નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ વિવિધ રાજકીય પક્ષો સહિત દલિત સંગઠનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। ભાજપ રૂપાલાની ટિકિટ બદલી નાખે, બાકી અવારનવાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું, ભરૂચમાં બોલ્યા યુવરાજસિંહ જાડેજા। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજનું વિરાટ અસ્મિતા સંમેલન યોજાયું। તો ગુજરાત સાથે દેશમાં 22 કરોડથી વધુ ક્ષત્રિય સમાજ ભાજપને નુકસાન કરશે, કહ્યું ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ। ભરૂચ જિલ્લાના 32 ગામના ખેડૂતોનો સામૂહિક ચૂંટણી બહિષ્કાર। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સુરત નવસારી વલસાડ જેટલું વળતર નહીં તો વોટ નહીં। ગામે ગામ અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો લગાવી સરકાર સામે ધોકો પછાડ્યો। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો સહિત દલિત સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સાંસદ સભ્ય મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ધર્મેશ મિસ્ત્રી, ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ કનુ પરમાર, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સહિત ભરૂચ જિલ્લામાં દલિત સમાજના હોદ્દેદારો અને સંગઠનો તેમજ ઉઠ્ઠાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા। તો લીમડી ચોક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે પ્રમુખ પ્રવીણ નિજામા સહિતના સભ્યોએ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂક્યો છે। સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે, મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો। અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને, દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે। આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ધૂમધકતા તાપમાં સમસ્ત ક્ષત્રિય સમાજનું વિરાટ અસ્મિતા સંમેલન શનિવારે સાંજે યોજાયું હતું। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના કેન્દ્રીય નેતા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શનિવારે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલન આયોજિત કરાયું હતું। ભરૂચ બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધ સંમેલન મળ્યા બાદ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, રાજપૂત સમાજના આગેવાન કરણસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં આયોજિત સંમેલનમાં જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઉમટી પડ્યા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહે ભાજપ રૂપાલાની ટિકિટ બદલી નહીં નાખે તો આવનારા સમયમાં સમાજ પરિણામ બદલી નાખશેનો હુંકારો કર્યો હતો। પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિલક્ષી વિરોધ જો તેમનું નામાંકન રદ નહીં કરાય તો ભાજપ પક્ષલક્ષી બની રહેશે તેવી પણ જાહેરાત કરી દેવાઈ હતી। ભાજપને રૂપાલા વહાલા કે ક્ષત્રિય સમાજ હવે પક્ષે નિર્ણય કરવાનો છે તેમ પણ સંમેલનમાં ઘોષણા કરી દેવાઈ હતી। રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો 400 ક્ષત્રિય ફોર્મ ભરશે અને ગુજરાત નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, બિહાર સહિત દેશમાં 22 કરોડથી વધુ ક્ષત્રિય સમાજના લોકો ભાજપને નુકસાન કરશે તેવું પણ અલ્ટિમેટમ આપી દેવાયું છે। ભરૂચમાં અસ્મિતા સંમેલનમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોળા, જિલ્લાના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાજપનું પેટનું પાણી નથી હલતું એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે, વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી ગઈ છે। અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે
તો એનું મોટું નુકસાન. અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છીએ, પણ જો અમારી વાત નહીં માને, પ્રજાની લાગણી, ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને, તો પછી એને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. અમારી તો એવી આશા છે કે અમારે આવું કરવું નથી, પણ લોકશાહીમાં હવે અમે અમારી વાત મૂકી છે, અને જો લોકો માનવાના ના હોય તો શું કરવું એ સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજ નક્કી કરશે, અને એ રણનીતિ આપના ટૂંક સમયમાં અમે જણાવીશું. આ સંમેલનનો હેતુ એટલો જ છે કે અમે કોઈ પક્ષના વિરોધમાં નથી, કોઈ જ્ઞાતિ જાતિના વિરોધમાં નથી. અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, તો એની જે જ્યારે માનસિકતા જતી થઈ ગઈ છે ત્યારે એની ટિકિટ એ રદ કરવામાં આવે, અને એ પછી કોઈ પણ ઉમેદવારને આપવામાં આવે અમને મંજૂર છે. આજરોજ ભરૂચની અંદર અમે ભરૂચ, કરજણ, વાગરા, ડેડિયાપાડા, બરોડા એ તમામ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અને ક્ષત્રાણીઓ આજે ભેગા થઈ અને આ માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલી નાખે, નહીતર આવનાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું. ભરૂચ જિલ્લાના 32 ગામના વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર નહીં તો વોટ નહીંના સામૂહિક ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બેનરો. લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પત્રો ભરાવવાની શરૂઆત સાથે જ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ તેઓની છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી લડતને હવે ચૂંટણી બહિષ્કારની હવા આપી દીધી છે. જિલ્લાના 4 તાલુકા ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટના 32 ગામના ખેડૂતો સુરત, વલસાડ, નવસારી જિલ્લાના ખેડૂતોને ચૂકવાયેલ વળતર માટે લડી રહ્યા છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેમાં સંપાદિત થયેલી જમીનોમાં જિલ્લાના 32 ગામના ખેડૂતોને અને 3 જિલ્લા જેટલું વળતર ચૂકવવા તેઓ અત્યાર સુધી 56 વખત આવેદન, રેલી, ધરણા, વિરોધ પ્રદર્શન, સરકાર, તંત્ર, જનપ્રતિનિધિઓ, NHAIને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં વળતરનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. સ્થાનિકથી લઈ રાજ્ય અને કેન્દ્ર તમામ સ્તરે રજૂઆતો છતાં ખેડૂતોને ન્યાય નહીં મળતા તેઓએ અગાઉ જ તેમના ચૂંટણી કાર્ડ જિલ્લાની વહીવટી તંત્રને આપી દીધા હતા, જે બાદ અસરગ્રસ્ત ગામોમાં કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા કે પ્રચાર પ્રસાર માટે આવવું નહીંના બેનરો પણ લગાવી દીધા હતા. હવે એક્સપ્રેસ વેના જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગામે ગામ સામૂહિક ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દીધા છે. ખેડૂતો એક જ સૂર વ્યક્ત કરી રહ્યા છે કે વળતર નહીં તો વોટ નહીં. હવે ચૂંટણીને 22 દિવસ જ રહ્યા છે, ત્યારે 32 ગામના ખેડૂતોનો મિજાજ મતદાન માટે કેવો રહે છે? સરકાર કે તંત્ર તેઓને મનાવી શકશે કે નહીં તેના પર મદાર રાખી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે કપાસની ગાંસડી, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો વહન કરી ફોર્ટ સ્ટીકન નામના માલવાહક જહાજમાં આગ લાગી હતી. જે દિવસે 66 જેટલા ફાયરમેન પોતાની ફરજ અદા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે નિમિત્તે આ દિવસને નેશનલ ફાયર સર્વિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી અને 66 ફાયરમેનની યાદમાં તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર અને ફાયર જવાન ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભરૂચ ફાયર બ્રિગેડ તથા ભરૂચ નગરપાલિકા આજે આપણે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે તરીકે આજે ઉજવવામાં આવે છે. ફાયર ડે કેમ ઉજવવામાં આવે છે એનું એક 1944ની અંદર મુંબઈ ડોકયાર્ડ પર એક જહાજ આવેલ. મુંબઈ ડોકયાર્ડ પર જે જહાજ આવેલ એની અંદર રૂની ઘાસડીઓ, યુદ્ધના સામાન એટલે કે ગોળા બારૂદ, ઘણી બધી વિસ્ફોટક એની અંદર સાધન સામગ્રી ભરેલ. એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એ ફાયરની અંદર 66 જેટલા ફાયર જવાનો શહીદ થયેલ. એની યાદમાં આજે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે અને ભરૂચની જનતાને સુરક્ષિત ફાયરની અંદર કેવી રીતે બચાવ કામ કરવો અથવા તો ફાયરની અંદર કેવી રીતે લોકોને બચવું અને ફાયર ન લાગે એના માટે આજના દિવસમાં આપણે ફાયર ડે તરીકે આજે ઉજવવામાં આવે છે. નમસ્કાર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ફુલહાર સહિતના
વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિકૃતિ પર અને ત્યારબાદ સ્ટેશન ખાતે આવેલા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણો યાદ કર્યા હતા. આ સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે આજની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે. સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું, એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું, એ સપનું આજે આઝાદીના 75 વર્ષ થયા છે છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો, એ મારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય, તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી. આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃશ્યતા છે, ઊંચ નીચના ભેદભાવો છે. ત્યારે અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ, આજે માત્ર ફુલહાર કરીને આપણે છૂટા નથી થવાનું, પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે. તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય, રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે. અંકલેશ્વરમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો, દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેલી યોજી પુષ્પાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો, દલિત સમાજ સહિતના દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. સાથે જ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી માર્ટિયેડ ગામ સુધી રેલીનું પણ આયોજન કરાયું હતું. જે રેલીમાં સમાજના આગેવાન ડીસી સોલંકી, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા, અનિલ ભગત સહિતના આગેવાનો જોડાયા હતા. આઝાદીના 75 વર્ષ થયા છતાં બંધારણની આજે ચુસ્ત અમલવારી નથી થઈ, ત્યારે અમારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, જેટલા પણ લોકો સંવિધાનિક પદ પર બેઠા છે, એમની પહેલી જવાબદારી બને છે અને આવનાર દિવસોમાં દેશના બંધારણના રક્ષણ માટે, લોકતંત્રને બચાવવા માટે તમામ નાગરિકોએ આજના દિવસે એવો સંકલ્પ લેવો જોઈએ કે જ્યારે પણ સંવિધાન પર આંચ આવશે, જ્યારે પણ દેશના ઘડતરની વાત થશે, ત્યારે તમામ નાગરિકો આગળ આવી એનો બચાવવા માટે આગળ આવે અને ભારત જે બાબા સાહેબનું સપનું હતું એ ભારત બનાવવામાં સૌ મદદરૂપ બને એ સંકલ્પ સાથે આજે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે દલિત એકતા મંચ જંબુસર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં દલિત સમાજ સહિતના રાજકીય પક્ષો દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દલિત એકતા મંચ જંબુસર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકર મોહલ્લા દલિત સમાજના આગેવાન પ્રભુદાસ મકવાણા, વલ્લભ રોહિત સહિત સમાજના આગેવાનો, મહિલાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોટ દરવાજા અને મુખ્ય બજાર, સોની ચકલા, ટંકારી ભાગોળ આવી પહોંચી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય સેવા ટ્રસ્ટ અને નેશનલ મેકડોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય સેવા ટ્રસ્ટ અને નેશનલ મેકડોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જે મેડિકલ કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. હું ડૉક્ટર લુહાર વર્ષા આજરોજ 14 એપ્રિલ આંબેડકર જયંતિના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સહયોગથી અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન સુરતી ભાગોળમાં કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ લાભાર્થીઓને
સ્પેશિયલી હાઇપરટેન્શન અને ડાયાબિટીસની સેવાઓ આપવામાં આવી તથા બીજી ઓપીડીની સેવાઓ અને લેબની સેવાઓ આપવામાં આવી હતી અને જેની અંદર ઘણા લાભાર્થીઓએ લાભ પણ લીધો હતો. અંકલેશ્વર જેડીસીની કમલમ ગાર્ડન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે અંકલેશ્વર જેડીસીના કમલમ ગાર્ડન ખાતે યોગ બોર્ડ કોચ અશોક ઓઝા અને વિરેન્દ્ર ભોરેના માર્ગદર્શન હેઠળ યોગ શિબિર યોજાઈ હતી, જેમાં 800 જેટલા લોકો ઉત્સાહભેર યોગ શિબિરમાં ભાગ લઈ વિવિધ યોગ કર્યા હતા. આ શિબિરમાં ઝોનલ કોર્ડિનેટર સ્વતિબેન ધાનાણી, જિલ્લા કોર્ડિનેટર ભાવિની થાકર અને ભરૂચના યોગ કોચ અર્પણા બિલોરે, બિનિતાબેન પ્રજાપતિ તેમજ કિરણ જોગીદાસ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. चालू रखनी નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્વેતા ટેવતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. શનિવારની રાત્રિથી રવિવારે સવારે 10 કલાક સુધીમાં અંદાજે 27,000 કરતાં વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી હતી. શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રિએ ગરબા રમીને પરિક્રમા સાથે પણ જાણે ઉત્સાહ ઉમંગ સાથે વધાવી ધન્યતા અનુભવી હતી. પરિક્રમાર્થીઓની સંખ્યા અનુસાર રામપુરા ઘાટ ખાતે 35 અને સહેરાવ ઘાટ ખાતે 30 નાવડીઓનું સતત અને સલામત સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહના સમયમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. પરિક્રમા કરવા નર્મદાના નીરની જેમ લોકોનો પ્રવાહ અસંખલિત રીતે વહ્યા કરે છે. ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ નર્મદા માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. નર્મદા માર્કેટમાં આવેલ બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અગ્નિજ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લગભગ અડધાથી પોણા કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી. બંધ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ કયા કારણોસર લાગી હજુ સુધી જાણવા મળી શક્યું નથી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પિરામણ નાકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વરમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવે છે, ત્યારે વધુ એકવાર પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી 18 નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા. પોલીસે અંકલેશ્વરના વોહરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા સબ્બીર અંકલેશ્વરિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી ભરૂચ પેરોલ ફ્લો પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જિલ્લામાં ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્રમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી દિન મોહમ્મદ બસીર મોહમ્મદ મકરાણીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીવન જ્યોત સોસાયટીમાંથી શંકાસ્પદ ભંગાર સાથે વેપારીની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જીવન જ્યોત સોસાયટીમાં શિવકુમાર રામગોપાલ જયસ્વાલ તેના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી સેન્ટિંગની એંગલ, લોખંડની પાઇપ તેમજ એસએસના વાલ્વ મળી કુલ 320 કિલો ભંગાર ઝડપી પાડ્યો હતો અને હસ્તી તળાવની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતો શિવકુમાર જયસ્વાલની ભંગાર અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 12,000નો ભંગાર કબજે કરી વેપારીની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર સહિત વેપારીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. ગત તારીખ 11મી એપ્રિલના રોજ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ અને ગોડાઉનમાં કન્સ્ટ્રક્શન માટે મૂકેલ વાયર અને પ્લમ્બિંગના સામાન મળી કુલ 79,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ઓફિસમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર ઉમેશ બગડિયાને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર વેપારી રાજેન્દ્ર જયસ્વાલને પણ પકડી પાડ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં 2 ઇસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ભોલાવની જલધારા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.આર. ભરવાડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભોલાવની જલધારા સોસાયટી રહેતો ઉમેશ ઉર્ફે કુપેશ શંકરભાઈ કહાર પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 28,000ના મુદ્દામાલ સાથે બુટલેગર ઉમેશ કહારને ઝડપી પાડ્યો હતો. ભરૂચના બવડા સર્કલથી એબીસી ચોકડી વચ્ચે અપોલો ટાયરની દુકાન પાસે ઇકો કાર ચાલકે દાદા દાદી સહિત પૌત્રને ટક્કર મારતા દાદીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ અંબીસદાવ બંગલોઝ ખાતે રહેતા મિતેન્દ્રસિંહ બળવંતસિંહ રાવલજીના પિતા બળવંતસિંહ, માતા સુશીલાબેન તેમજ પુત્ર દિવ્યરાજ સાંજે ચાલવા નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચના બવડા સર્કલથી એબીસી ચોકડી વચ્ચે અપોલો ટાયરની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કાર નંબર GJ16 CS 7234ના ચાલક ઉત્સવ સુરેશ પટેલ દાદા દાદી સહિત પૌત્રને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે સુશીલાબેન રાવલજીને તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના જૂના તવરા ગામની હરિઓમ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રને ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી 2 ગઠિયા 18.80 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચના જૂના તવરા ગામની હરિઓમ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી રમેશ પરસોત્તમ પટેલને 2018ની સાલમાં શુક્લતીર્થ ગામમાં રહેતા જસવંત શંકર સોલંકી સાથે પરિચય થયો હતો. તે સમયે તેઓએ પોતાની ઓળખ નાયબ મામલતદાર તરીકે આપી હતી. જે બાદ એક દિવસ જસવંત સોલંકીને રમેશ પટેલે પોતાના પુત્ર જયમીન માટે નોકરી હોય તો જોજો તેમ કહેતા જસવંતે અંકલેશ્વરી ONGCમાં પોતાની મોટી ઓળખાણ હોવાનું જણાવી નોકરી અપાવવાની લાલચ આપી પ્રથમ 6.5 લાખ લીધા હતા. અને ઝઘડિયાના અન્ય થગ મલેક નામના ઇસમની ONGCના સાહેબ તરીકે ઓળખાણ કરાવી બંને ઇસમોએ નિવૃત્ત પોલીસકર્મી પાસેથી કુલ 18.80 લાખ લઈ નોકરી નહીં આપવી છેતરપિંડી કરતા બંને ઠગો વિરુદ્ધ છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ વિવિધ રાજકીય પક્ષો સહિત દલિત સંગઠનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ભાજપ રૂપાલાની ટિકિટ બદલી નાખે બાકી અવારનવાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું ભરૂચમાં બોલ્યા યુવરાજસિંહ જાડેજા. ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજનું વિરાટ અસ્મિતા સંમેલન યોજાયું. તો ગુજરાત સાથે દેશમાં 22 કરોડથી વધુ ક્ષત્રિય સમાજ ભાજપને નુકસાન કરશે કહ્યું ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ. ભરૂચ જિલ્લાના 32 ગામના ખેડૂતોનો સામૂહિક ચૂંટણી બહિષ્કાર. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સુરત નવસારી વલસાડ જેટલું વળતર નહીં તો વોટ નહીં. ગામે ગામ અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો લગાવી સરકાર સામે ધોકો પછાડ્યો. હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.